સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓની જમા રજા ચાલુ વર્ષે ભોગવી શકે તે માટે સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકામાં કાર્યરત સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ તરફથી મનપા કમિશનરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી કે વર્ષ 2023ના વર્ષ દરમિયાન કર્મચારીઓની જમા થયેલી રજા અને વધારાની ફરજ બજાવી હોય તેમના ડ્યુટી ઓફ મોટી સંખ્યામાં ભેગા થયા છે। ઇલેક્શન અને બીજી ઘણી બધી કામગીરીના કારણે કર્મચારીઓ પોતાની જમા રજા ભોગવી શક્યા નથી, જેથી આગામી વર્ષ 2024માં 31/12/2024 સુધી ભોગવી શકે તે માટે યુનિયન તરફથી તારીખ 12/12/2023ના રોજ લેખિત રજૂઆત કરી હતી। તેમજ ત્યારબાદ આ અંગે અનેક વખત ડેપ્યુટી કમિશનરને પણ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે 2024નું વર્ષ પણ શરૂ થઈ ગયું છે। મોટાભાગના કર્મચારીઓ વર્ષ 2023ના વર્ષમાં 20થી 25 દિવસ વધુ કામગીરી કરીને તેની રજા જમા કરાવી છે। સમગ્ર વર્ષ દરમિયાન અનેક પ્રકારના સરકારી, અર્ધ સરકારી તથા મહાનગરપાલિકાના કાર્યક્રમમાં તથા વિવિધ ઝુંબેશ અને રાત દિવસ કામગીરી કરીને આ રજાઓ જમા કરી છે। હું મોહમ્મદ ઇકબાલ શેખ, પ્રમુખ સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ, આજ રોજ સુરત મહાનગરપાલિકામાં કાર્યરત સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ દ્વારા કમિશનરશ્રીને અમે એક આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્રમાં અમે જણાવ્યું છે કે સને 2023ના વર્ષ દરમિયાન કર્મચારીઓની જે જાહેર તહેવારની રજાઓ જમા થયેલ છે અને કર્મચારીઓએ વધારાની જે ફરજ બજાવી છે તેના ડ્યુટી ઓફ મોટી સંખ્યામાં ભેગા થયેલા છે। આ રજાઓ આગામી વર્ષ 2024 એટલે કે આ વર્ષ 2024માં 31/12/2024 સુધી ભોગવી શકે તે માટે અમારા યુનિયન તરફથી તારીખ 12/12/2023ના રોજ લેખિત રજૂઆત કમિશનરશ્રીને કરવામાં આવેલ હતી અને સાથે સાથે ડેપ્યુટી કમિશનરશ્રીને પણ આ અંગે અમે લોકોએ વારંવાર રજૂઆતો કરી હતી, છતાંય આજ દિન સુધી અમારી આ માંગણી પૂરી કરવામાં આવેલ નથી। સને 2023નું વર્ષ પૂરું થઈ ગયું છે, 2024નું વર્ષ શરૂ થઈ ગયું છે। અમારા મોટા ભાગના કર્મચારી અને કામદાર ભાઈ બહેનોએ સને 2023ના વર્ષમાં 20થી 25 દિવસ વધુ કામગીરી કરીને તેઓની રજા ડ્યુટી ઓફ જમા કરાવેલ છે। આ આખું વર્ષ દરમિયાન સરકારી કાર્યક્રમો, અર્ધ સરકારી કાર્યક્રમો અને મહાનગરપાલિકાના અનેક કાર્યક્રમો તેમજ સફાઈ ઝુંબેશ તેમજ રાત દિવસ સતત કામગીરી કરીને આ વધારાની ફરજના ડ્યુટી ઓફ જમા કરેલ છે, જે કોઈપણ સંજોગોમાં આ વર્ષ 2024ના વર્ષ 31 ડિસેમ્બર 2024 સુધી ભોગવવા માટે અમને મંજૂરી આપવી ખૂબ જરૂરી છે અને જો દિન 3માં આ પ્રકારની મંજૂરી ન આપવામાં આવશે તો અમારા યુનિયન દ્વારા ન છૂટકે અમારે આંદોલનાત્મક કાર્યક્રમ આપવાની ફરજ પડશે એવું અમે આજ રોજ જણાવ્યું છે।